હાલો મિત્રો, જય માતાજી, દાયરા ને રામ રામ। જો આજ આપણે અહીં આવ્યા છીએ। આપણે એમ તો ભેહું સારવા જ આવ્યા છીએ। આપણે ભેહું જો કામ બેસ્યું છે અને હવે સા પાણીનો ટાઈમ થઈ ગયો છે। 1:30 થઈ ગયા છે અને અમારે જો પચાભાઈ આગળ બકરી દોવે અને પછી છે ને આપણે સા બનાવીને પીશું અને પછી આમ ઊભા કરીને રખડવા જાય। હાલો જી જોઈએ જી પચાભાઈ જો બકરી દોવે છે, તમે જોઈ લી। બસ એલા ધોવાઈ ગઈ। જો બીજી બકરી દોવી લઈએ। જો અમારે પચાભાઈ બકરી દોવે છો થઈ જાય એટલે જો આગળ તાજા દૂધની ચા બનાવીને પીવાની છે। જો આ ઢોર ઉપર થઈ ગયા છે, સાનો ટાઈમ થઈ ગયો, ચા પાણી પીને પછી ભાગી। એટલે હે તારે કેટલાક દોવા છે? કેમ બસ ભેગા ધાવી જાય છે, દૂધ નથી આવતું? તો વાટકો ભરાઈ ગયો છે અને અમારે જો કાળા બાપુ બળકણ ભેગા કરે છે અને અમારે લક્ષ્મણભાઈ આમ હાકીને આવે છે ભેવું। રેડી થઈ ગયું, રેડી તો વાટકો ભરાઈ ગયો છે। આગળ મસ્ત કડક ચા બનાવી નાખી અને બસ પી લઈ અને પછી ઊભા કરી આમ ધારે ચડાવવાના છે। જો અહીંયા ભેહું પેઠ્યું પાણીમાં અને આપણી ભેહું આમ ઓલી બાજુ બેઠ્યું છે। જો આ અમારા લક્ષ્મણભાઈ નું ખાડું હો। લે લે લક્ષ્મણ બળતણ ભેગા કરી। જો અમારા કાળા બાપુ બળતણ ભેગા કરીને વહી આવ્યા છે। આગળ મસ્ત કડક ચા બનાવશે। અમારા ભાભાને ચા બનાવતા આવડે બહુ મસ્ત। એને હાથની એકવાર ચા પી લ્યો ને એટલે પછી બીજી ચા પીવો જ નહીં। જો આગળ તો ઠેલામાંથી ઓલું બધું ગાઈડ છે એનો મસાલો, મસ્ત કડક મીઠી ચા બનાવી છે। ઓલું આદુ બાદુ નાખીને લઈ આવ્યા ને, આદુ લઈ આવ્યા ને, આદુ ને તીખા। આપણી ભેહું આમ બેઠીશ આજે આપણે નવરા હતા કીધી જઈએ। ગાવ ગૌશાળામાં જાય હો। ડોબા આપણી પાસે છે જ ને પહેલેથી। નહીં થાય એમ હેઠું મૂકી દે ને ઉપાડી સહા કરવું હોય પણ થતું નથી કઈ। તો આમાં લખણભાઈ ટ્રાય મારે ઓલા નથી કઈ કેરોસીન ને પોતા બોતા એવું કઈ નથી લઈ આવ્યા। હાલો હવે આ ત્રીજો જાણો એવું ટ્રાય મારે છે। હા બસ હોય એમ હોય। હા પછો આ બાક જ પૂરી થઈ જાય, બાકી કરવાનું થાય સા। હા થઈ ગયો તો કરવા વાળા ચાલુ વરસાદે કરે હો સા। સીપીઓ લઈ લીધો તો ભાઈ ખવાડીએ લઈ લે ને ભાઈ સીપીઓ, સીપીઓ કાપેલ ખાખરાનું જોઈ લ્યો આગળ મસ્ત સીપીઓ તૈયાર થઈ જાય અને પછી જોઈજો જોઈ લ્યો મિત્રો દેશી જુગાડો કેમ બાકી સાનો બનાવે સીપીઓ। અહીંયા તો બીજું જ કાંઈ હોય નહીં એટલે છે ને સાનો સીપીઓ બનાવવાનો છે અને તમારે આગળ જોઈજો, તમે જોઈશો દેશી જુગાડ જોઈ લ્યો માલધારીનો। આગળ ચા બનાવશે તો સીપીઓ થઈ ગયો છે તૈયાર અને આપણે તો જોઈ લ્યો તમે વાટકામાં સીપીઓ નાખી દેવાનો, જોઈ લ્યો બાકી આપણો દેશી જુગાડો।
પાણા બાણાની બીજી કંઈ જરૂર ન પડે. હવે એક સીપીઓ કાપી લેવાનો અને વાટકામાં ફિટ કરી દેવાનો, પછી ત્યાં વાટકો મૂકી દેવાનો, સીપીઓ પકડી રાખો એટલે તમારો ચા બની જાય, કાંઈ ઘટે નહીં. આને કહેવાય દેશી જુગાડ માલધારી. કેમ બાકી જોઈ લો. નાખ નાખ થોડી ખાંડ નાખ, લોપ કરીમાં મારામાંથી નાખ. અને કેવું જોઈએ ને ઓઠમાં છોટમાં મંડવું જોઈએ. હે લખમણ માપે માપે રહી ગયો. જો અમારા લખમણ બને છે ગઢાની શાક, કાંઈ ઘટે નહીં, ફૂલ કડક. લીંબુ ઓલી હાકડી ગઈ ને કે લીંબુ કોણ ખાય તમે કોણ ગાંઠિયા લઈને આવે? રાજકારણમાં થોડો છે. અમરેલી ને પડે ધારણે ને અમને ક્યાંય મારે ઘેર લઈને હાલો મિત્રો, જો આપણી ચા બની ગઈ છે, જોઈ લો તમારે. 1.18 ની મસ્ત ચા બની ગઈ છે, બકરાને દૂધની ચા. હો, પીધી છે કોઈ દી? પીવી હોય તો હાલો. બધા ઠામડા બગાડી હાલો લાય લખમણ ઘૂંટવીએ, મને ઘૂંટ્યો કદાચ લખમણ બધા જ પડી જાય. તું સીપીઓ લગભગ જો આપણે ચા બની ગઈ છે. હાલો હવે ચા પી લઈ પછી ઢોરને જવા દેવું. બાપાને માનતી હારી હારી મેં લીધો. હાલો હવે ચા પીને પછી આમ જાય.